હાય ફ્રેન્ડ્સ, મારું નામ ડૉક્ટર લેશા પંચાલ છે અને હું MBBS છું. હાલમાં હું MD ફાર્માકોલોજીને પરસ્યુ કરી રહી છું અને હું સેકન્ડ યર રેસિડેન્ટ છું. મારી આ ચેનલ પિલોલોજી ઉપર હું હવે એક સિરીઝ ચાલુ કરીશ, જેમાં પેશન્ટના અમુક સવાલોના જવાબ એકદમ સિમ્પ્લિફાઈ વેમાં હું આપવાનો ટ્રાય કરીશ. હા, તમે તમારા ડૉક્ટરને ખાસ પૂછજો, કોઈ ડાઉટ હોય તો. તમારું જાણવું, તમને શું થયું છે, તમારા દર્દીને શું થયું છે, કેમનું થયું છે, એ બધું જાણવું તમારો હક છે. તો આ જ રીતે એક સિમ્પલ ટૉપિક છે તાવ. એના વિશે આપણે વાત કરીશું. તાવ એટલે કે ફીવર, ઇંગ્લિશમાં એને ફીવર કહેવામાં આવે છે. નોર્મલ બોડી ટેમ્પરેચર 37 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હોય છે, પણ જો 37થી વધી જાય છે, થર્મોમીટરમાં બતાવે છે, એનો મતલબ છે કે તમને તાવ છે. એમાં તાવ આવવાના ઘણા બીજા સિમ્ટમ્સ બી હોય છે, જેમ કે માથું દુખવું, થકાવટ થવી, શ્વાસ ચડી જવો અને હદ બહારનું જીવ ગભરાવો. સૌથી પહેલાં તો હું સજેસ્ટ કરીશ કે નિયર બાયમાં ડૉક્ટર હોય, તમારા હોસ્પિટલ હોય તો જઈને તમે કન્સલ્ટ કરો. અને માની લો કે ડૉક્ટર અવેલેબલ નથી, સુવિધા અવેલેબલ નથી, તો તમે શું કરી શકો છો? પહેલાં તો તમારા દર્દીને કોલ્ડ સ્પોન્જ બાથ આપો. સાવ એવું નહીં કે ઠંડા પાણીના નીચે બેસીને નવડાવી દેવું નહીં. સ્પોન્જ આવે છે, એને પાણીમાં નીચોવો અને એને બોડી ઉપર કોલ્ડ સ્પોન્જ આપો. ઓકે, બાથ આપો આવી રીતે. બીજું તમે કરી શકો છો કે એને લાઇટ ક્લોધિંગ કરાવો, લાઇટ ક્લોથ્સ પહેરાવો, પ્રિફરેબલી કોટનના કપડાં પહેરાવો. ત્રીજી વસ્તુ તમે કરી શકો છો કે નવસેકા પાણીમાં ક્લીન ક્લોથ, એવું નહીં કે હાથે કોઈ બી ક્લોથ ચડ્યું તમે લઈ લીધું, નહીં. ક્લીન ક્લોથ, ધોયેલું કપડું, એને લુક વોર્મ વોટર એટલે કે નવસેકા પાણીમાં નીચવીને માથે મૂકો, જેનાથી એનું ટેમ્પરેચર ડાઉન જશે. બીજું તમે કરી શકો છો કે ઓવર ધી કાઉન્ટર ડ્રગ્સનો યુઝ કરી શકો છો, બટ તમારા ડૉક્ટરને પહેલાં કન્સલ્ટ કરવું એ જરૂરી છે. હું ઓવર ધ કાઉન્ટર ડ્રગને વારે ઘડી લેવાનું પ્રિફર નથી કરતી. બેટર છે કે તમે તમારા ડૉક્ટરને બતાવો ને પછી તમે પેશન્ટને એ ડ્રગ આપો, જેમ કે પેરાસિટામોલ છે. હવે રહી વાત નાના બાળકોમાં, તો નાના બાળકોમાં થોડું બી ટેમ્પરેચર વધી જાય છે, જરા બી તમને લાગે છે કે બાળકને ફીવર છે, તો બને એટલી જલ્દી તમે તમારા બાળકને હોસ્પિટલ લઈ જાઓ. હોઈ શકે છે કે એને ઇન્ફેક્શન હોઈ શકે. આમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે દર્દીના સાથેનું જે સાથીદાર હોય, એટલે કે અટેન્ડર, રિલેટિવ, એ લોકોએ ગભરાવાનું નથી. જેમ બને એમ ઠંડા દિમાગે એક્શન લેવાનું છે. બીજા ઘણા બધા ટૉપિક્સ છે જેના ઉપર આપણે ડિસ્કશન કરીશું. ઘણી બધી વસ્તુઓ છે જેને હું સિમ્પ્લિફાઈ કરીશ. એ જાણવા માટે પ્લીઝ મને સબસ્ક્રાઈબ કરજો.